હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગુજરાતી ટેસ્ટો. આજે આપણે બનાવવાના છીએ ગુજરાતી સમોસા. તેના માટે મેં અહીંયા એક મોટો વાટકો મેંદાનો લોટ લીધો છે. હવે તેમાં થોડો અજમો, મીઠું અને મોઈણ માટે થોડું ઘી લઈશું. ઘી લેવાથી સમોસા એકદમ ખાસ્તા બનશે. હવે આ બધાને મિક્સ કરી લઈએ. લોટ આપણો મિક્સ થઈ ગયો છે. તમે જોઈ શકો છો મોઈણ એકદમ સરસ માપનું પડ્યું છે. અહીંયા તમે ઘીની બદલે તેલ પણ યુઝ કરી શકો છો, પણ ઘીના લીધે સમોસા એકદમ ક્રિસ્પી બને છે, તેથી મેં ઘી યુઝ કર્યું છે. હવે ધીમે ધીમે પાણી વડે લોટ બાંધી લઈએ. ફ્રેન્ડ્સ, લોટ બંધાઈ ગયો છે. લોટને થોડો કાઠો જ રાખવાનો છે અને હવે આપણે તેને 15 થી 20 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું. લોટમાં રેસ્ટ આવે ત્યાં સુધી ચાલો આપણે સમોસાનો મસાલો બનાવી લઈએ. તેના માટે મેં અહીંયા 2 ચમચી ધાણા, 1 ચમચી જીરું અને 1 ચમચી વરિયાળીને શેકી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મસાલાનો કલર થોડો ચેન્જ થવા લાગ્યો છે. હવે આપણે ગેસ બંધ કરીને ઠંડુ થાય એટલે એને દળી લઈશું. હવે એક કઢાઈમાં 2 ચમચી તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં નાખી સાંતળી લઈશું. અહીંયા તમે લીલા મરચાં સાથે આદું નાખવા ઈચ્છતા હોય તો તમે નાખી શકો છો. હવે તેમાં ક્રશ કરેલો મસાલો નાખી લઈએ. મસાલો સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં બાફેલા બટાકા અને બાફેલા વટાણા લઈને મિક્સ કરી લઈએ. બટાકા અને વટાણાને સરસ રીતે મિક્સ કર્યા બાદ તેમાં મીઠું, ગરમ મસાલો અને થોડો ચાટ મસાલો ઉમેરી દઈશું. હવે બધું મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, હવે મસાલો થોડો ઠંડો થાય એટલે આપણે સમોસા બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી સમોસા.